જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરગવાનું વેજીટેબલ મિક્સ શાક બનાવવાનું છે। તેના માટે મેં સરગવો ધોઈને લઈ લીધો છે અને કટ કરી લીધો છે। આ રીતે પીસમાં કટ કરી દેવાનો છે ને પાણીમાં રાખવાનો છે। અને બટાકા લીધા છે તેને મેં કટ કરીને પાણીમાં રાખ્યા છે અને રીંગણ લીધા છે તેને પણ કટ કરીને પાણીમાં રાખ્યા છે। અને એક વાટકી જેટલા મેં વટાણા લીધા છે, લીલા મરચાં કટ કરી લીધા છે અને લસણ અને સૂકા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે। એકદમ ટેસ્ટી એવું આપણે આજે સરગવાનું વેજીટેબલવાળું શાક બનાવીશું મિક્સ। તેના માટે એક પેન લઈ લઈશું, 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે, અડધી ચમચી જેટલી રાઈ અને જીરુંને સરસ કકડવા દઈશું। રાઈ જીરું સરસ કકડી ગયા છે। અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈશું ને 2 થી 3 લીલા મરચાં કટ કર્યા છે તે લઈ લઈશું। અને લસણની પેસ્ટ બનાવી છે, સૂકા મરચાં અને લસણની પહેલાં ગેસની આંચ મીડિયમ કરી દઈશું। તેને સાતરી લઈશું તેલમાં। પેસ્ટ સતરાઈ ગઈ છે। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું, તેને પણ સરસ સાતરી લઈશું મસાલા સાથે। એ વટાણા લઈ લઈશું, 1 વાટકી વટાણા છે તે લઈ લેવાના છે। બટાકા પાણી નિતારી લીધું છે। રીંગણ અને સરગવો લઈ લઈશું, તેનું પણ પાણી નિતારી લીધું છે। પહેલાં સરગવા, બટાકા, વટાણા અને રીંગણમાં સરસ મસાલા કોટ થઈ જાય તેના માટે સરસ મિક્સ કરી લઈશું। બાકીના મસાલા આપણે પછી કરીશું। મીઠું લઈ લેવાનું છે સ્વાદ અનુસાર। આ શાક થોડું આપણે ગ્રેવીવાળું બનાવવાનું છે। મિક્સ કરી લઈશું મીઠું એડ કર્યા પછી। 5 મિનિટ તેને ઢાંકીને આપણે મૂકી દેવાનું છે, જેથી મસાલા સરસ સરગવો, બટાકાને, વટાણા અને રીંગણમાં એડ થઈ જાય। પાંચ મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। મસાલા સરસ કોટ થઈ ગયા છે સરગવા, બટાકા, વટાણા અને રીંગણમાં। જો 5 મિનિટ પહેલાં આપણે ઢાંકી દેવાનું છે તેને। હવે પાણી લઈ લઈશું, જેટલી તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તે પ્રમાણે પાણી લેવાનું છે। આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લઈશું। 1 ગ્લાસ જેટલું પહેલાં એડ કર્યું છે, ફરીથી અડધો ગ્લાસ લઈ લઈશું। સરગવો ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે। અડધા ગ્લાસ જેટલું લીધું છે, ટોટલ 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં। થોડું મિક્સ કરી લઈશું। જો સરગવો ડૂબે તેટલું જ પાણી લીધું છે। હવે આંચ એકદમ મીડિયમ કરીને આપણે 15 મિનિટ માટે તેને થવા દેવાનું છે। તેને ઢાંકીને મૂકી દઈશું। પંદર મિનિટ જેવું થઈ ગયું છે। વચમાં 1-2 વારમાં ચલાવી લીધું તો 15 મિનિટમાં જો એકદમ ગ્રેવીવાળું આપણું લસપડતું શાક બનીને રેડી થઈ ગયું છે। જો એકદમ રસાવાળું શાક બની ગયું છે। બટાકા પણ ચડી ગયા છે અને સરગવો પણ ચડી ગયો છે, આ રીતે ચેક કરી લેવાનું છે। હવે ટામેટાની પ્યુરી બનાવી દીધી છે તે એડ કરી દઈશું। તમે આખું ટામેટું કટ કરીને એડ કરવું હોય તો તે પણ કરી શકો છો। મેં પ્યુરી બનાવીને એડ કરી છે। હવે 5 મિનિટ ફરીથી તેને આપણે ઢાંકીને મૂકી દઈશું। ઢાંકીને મૂકી દીધું છે, 5 મિનિટ જેવું થઈ ગયું છે। જો તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે અને ટામેટાની પ્યુરી એડ કરી હતી તે પણ ચડી ગઈ છે। થઈ ગયું છે આપણું શાક। એને આપણે કોથમીર લઈ લઈશું, મિક્સ કરી લઈશું। એકદમ ટેસ્ટી એવું સરગવાનું વેજીટેબલવાળું શાક બનીને રેડી થઈ ગયું છે। મિક્સ વેજીટેબલ બનાવ્યું છે આપણે સરગવો। ગેસની આંચ બંધ કરી દઈશું
અને શાકને આપણે સર્વ કરીશું. સર્વિંગ બાઉલ પર લઈ લીધું છે આપણે સરગવાનું મિક્સ વેજીટેબલ શાક. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. સરગવો ઘણું હેલ્ધી હોય છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ સરગવો બટાકા વટાણા અને રીંગણનું શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું સરગવો વટાણા બટાકા અને રીંગણનું શાક બનીને રેડી છે.